આ કાળમાં સાધુ થનારા મહાન. કોઈ મુમુક્ષુની વિદાયમાં આ શબ્દો આપણા કાને પડે અને આપણું હૃદય જંગમ તીર્થમાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે અહોભાવથી ભરાઈ જાય. આ એ શ્રમણ સંસ્થા છે જેમની સ્થાપનાથી શાસનની શરૂઆત થાય છે અને જેઓનું અસ્તિત્વ જ છઠ્ઠા આરાને આવતા અટકાવી રહ્યું છે. આવી પવિત્ર શ્રમણ સંસ્થાની સુરક્ષા અને ગરિમા જાળવવી એ જૈન તરીકે આપણા બધાની પ્રાથમિક જવાબદારી છે. અને આ કર્તવ્યનું એક પાસું એટલે કે એમની દ્રવ્ય સુરક્ષા, ફિઝિકલ પ્રોટેક્શન એ માટેના પ્રયત્નો જેવા કે વિહાર સેવા, અનુકૂળ ઉપાશ્રયો, સૂચતા ગોચરી પાણી અને ઔષધોપચાર વગેરે ખરેખર ખૂબ ખૂબ અનુમોદનીય છે. પરંતુ આજે મારે વાત કરવી છે આપણા જંગમ તીર્થની ભાવ સુરક્ષાની, એના સ્પિરિચ્યુઅલ પ્રોટેક્શનની. પડતો કાળ, અશુભ નિમિત્તોની ભરમાર, સતત શ્રાવકો સાથેના સંપર્કોથી થતી સંસારની વાતો, આ બધાને કારણે જે ઉછળતા વૈરાગ્યના ભાવો દીક્ષાના દિવસે હોય છે, જેમાં સતત વૃદ્ધિ જ થવી જોઈએ, એ ભાવો ક્યાંક મંદ થતા દેખાય છે. આ ભાવોના પ્રોટેક્શન માટેની વેક્સિન પ્રભુ વીરે શ્રમણ ભગવંતોને આપી જ છે અને એ છે 15 કલાકનો સ્વાધ્યાય. આ સ્વાધ્યાય એ સાધુ માટે ઓક્સિજન છે, વૈરાગ્યના ભાવોને વધારવાનું વિટામિન છે. પણ આ તો એમણે જાતે જ કરવાનું છે. એમાં આપણે શું કરી શકીએ? ચોક્કસ કરી શકીએ એમને સહાયક થવાનું કાર્ય. એક વ્યક્તિ ધારે તો ઇતિહાસ રચી શકે છે. એક જ સંપ્રતિ મહારાજાએ કરોડો જિનાલયો અને જીનબિંબોનું નિર્માણ કર્યું. એક જ જગૃષાએ આખા દુકાળનો સામનો એકલા હાથે કરી સેંકડો લોકોના જીવન બચાવ્યા. એક જ કુમારપાળે 18 દેશમાં અમારી પડાવી. આ થઈ કટોકટીના સમયે એક જ વ્યક્તિએ દાખવેલી ઉદારતા અને સૂઝ. બાકી એક જ શિવાજીએ મહારાષ્ટ્ર બચાવ્યું, એક જ પ્રતાપે મેવાડ બચાવ્યું, એક જ રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને હંફાવ્યા. બસ આજના કાળને એક જ એવા સુજ્ઞ સંપન્ન શ્રાવકની જરૂર છે જે આ કાળની આવશ્યકતાને સમજી પોતાની લક્ષ્મીને સ્વાધ્યાય, શુદ્ધ અને શ્રમણની ભાવ પ્રાણોની રક્ષા માટે વહાવી દે. આપ સૌ આ વિડીયોને એટલો શેર કરજો કે શાસનને આવા એક જાગૃત શ્રાવક મળી જાય. આ તો તે મોટા પાયા પર કરી શકાતી સુરક્ષાની વાત, પરંતુ ઇન્ડિવિજ્યુઅલી તમે અને હું આ જંગમ તીર્થના ભાવ પ્રાણોની સુરક્ષા માટે શું કરી શકીએ એની માટેના એક્શનેબલ, પ્રેક્ટિકલ અને ઇફેક્ટિવ વેઝ વિઝન જીન શાસનના ગ્રાન્ડ ફિનાલેમાં જણાવવામાં આવશે. અને બધા જ પાર્ટિસિપન્ટ્સ એ ખૂબ ખૂબ સરસ મહેનત કરી છે, જે ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા આપ સૌને ગ્રાન્ડ ફિનાલેમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. 28 સપ્ટેમ્બર 2025 સંજીવ કુમાર ઓડિટોરિયમ, સુરતમાં સવારે 9 વાગે. જો આપ ન પધારી શકો તો જૈનિક SOS YouTube ચેનલ પર લાઈવ જોવાનું ચૂકશો નહીં. અને અત્યારથી જ આપનું શ્રુત રક્ષા અને જંગમ તીર્થ રક્ષાનું પુણ્ય ઉપાર્જન શરૂ થઈ જાય તે માટે આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલવાનું શરૂ કરી દેવા પ્રેમભીની વિનંતી છે. પ્રણામ.